વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપમાં આઝાદીના 75 વર્ષ બાદ અલાયદું સહકારિતા મંત્રાલય દેશને મળ્યું છે. છેવાડાના વ્યક્તિને વિકાસની મુખ્ય ધારામાં લાવવાના વડાપ્રધાનશ્રીના વિચારને અનુરૂપ નવી સહકારી નીતિ 2025 આદરણીય શ્રી અમિતભાઈ શાહે તાજેતરમાં જાહેર કરી છે. આ નવી નીતિ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સહકાર અને સ્વદેશી સાથે આત્મનિર્ભરતા પ્રત્યેના દ્રઢ સંકલ્પનું પ્રતિબિંબ છે. દરેક નાગરિકને સહકારી આંદોલન સાથે વધુમાં વધુ જોડવાની સાથે દેશના જીડીપીમાં 2034 સુધીમાં સહકાર ક્ષેત્રના યોગદાનને 3 ગણું વધારવાનું આ નીતિમાં લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સહકારી સંસ્થાઓની સંખ્યા 30% જેટલી વધારવી અને દરેક ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછી એક સહકારી સોસાયટી બનાવવી તથા દરેક તાલુકામાં ઓછામાં ઓછા 5 મોડેલ સહકારી વિલેજ વિકસિત કરવાની આ નીતિ બનાવવામાં આવી છે.